નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું વાવમાં કોનો વટ પડશે તેની। વાવમાં પેટા ચૂંટણીમાં અત્યાર સુધીમાં સરેરાશ 5% મતદાન થયું હોવાના આંકડા આપણી પાસે આવી રહ્યા છે। સવારે 7 વાગ્યાથી વાવમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદાન કેન્દ્રો પર મતદારોની કતારો જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતનો આ સૌથી મોટો જંગ છે। ભાજપ કોંગ્રેસ અને માવજી પટેલ માટે આજનો દિવસ ઘણો જ મોટો। ભાજપ કોંગ્રેસ સહિત 10 ઉમેદવારો મેદાને છે, 7 અપક્ષ ઉમેદવાર મેદાને છે। 3,10,000થી વધુ મતદારો આજે ફેસલો કરશે। ભાજપના સ્વરૂપજી ઠાકોરની શાખ દાવ પર છે, તો આ તરફ કોંગ્રેસના ગુલાબસિંહની શાખ દાવ પર છે। તો સૌથી વધુ બહોળો અનુભવ ધરાવતા 73 વર્ષના માવજી પટેલની શાખ પણ દાવ પર છે। સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલવાનું છે। 321 પોલિંગ સ્ટેશન ઉપર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। વાવ વિધાનસભા બેઠક પર ખરાખરીનો ત્રિપાંખીયો જંગ જામ્યો છે। વાવની પેટા ચૂંટણી માટે મતદાન આજે યોજાયું છે। વાવ, સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બૂથો પર મતદાન યોજાઈ રહ્યું છે। વાવ બેઠક પર 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના નવા ધારાસભ્યને ચૂંટશે। મતદાનને લઈને સુરક્ષા વ્યવસ્થાનો પણ ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે। 4 ડીવાયએસપી, 8 પીઆઈ, 30 પીએસઆઈ સહિત 15,000 જેટલા સુરક્ષાકર્મી ખડે પગે તૈનાત છે, જ્યારે 97 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન થઈ રહ્યું છે। અત્યારે કોંગ્રેસના જે ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત છે તે આપણી જોડે છે। સીધી જ વાત કરીશું ગુલાબસિંહ જોડે। ગુલાબસિંહ, આજે આપણે ધરણીધર ધામના જે દર્શન કર્યા છે અને શું કહેશો મતદારોને? આજે હું આ વિસ્તારમાં ધારાસભ્ય ચૂંટણી લડી રહ્યો છું, ત્યારે ધરણીધર ભગવાનના દર્શન કરવા આવ્યો છું, આશીર્વાદ લેવા આવ્યો છું અને આજે 15-16 દિવસ આ વિસ્તારના લોકોના આશીર્વાદ લીધા છે। આજે મતદાન છે અને મંદિરમાં શીશ ઝુકાવી અને લોકોને અપીલ કરું છું કે આપણું મતદાન કરવા જાઓ। ત્રિપાંખીયો જંગ છે, શું કહેશો? આ વખતે ભાજપ સાથે સાથે અપક્ષ પણ આપની સામે છે। કોઈ અમારા જંગ જ નથી। આ વખતે એક તરફી માહોલ છે અને એક તરફી કોંગ્રેસ પાર્ટીને જીતવાની છે। બીજી મહત્વની વાત કરવામાં આવે તો થરાદમાં શંકરભાઈ સામે આપ થોડા મત માટે રહી ગયા હતા, જે કચાશ હતી આ કચાશ પૂરી થઈ છે આ વખતે? 100% આ ચૂંટણીની અંદર સારામાં સારું આયોજન હતું, મેનેજમેન્ટ હતું અને મતદાન પણ પૂરું કરાવવાનો અમારો પ્રયત્ન છે। આખું તંત્ર આ ચૂંટણી મને હરાવવા માટે છે, પણ લોકોના ભગવાનના આશીર્વાદ છે ત્યારે સારા વોટ નથી। વિધાનસભામાં હંમેશા કોંગ્રેસ આગળ રહેતું હોય છે। આ વખતે જે છે તે ભાજપને લોકસભામાં વધુ મતો મળ્યા હતા આપના વિસ્તારમાંથી, શું કહેશો? દરેક ચૂંટણીના સમીકરણો અલગ છે અને આ ચૂંટણીના પણ સમીકરણો અલગ છે। આ હતા આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત। તેમનું કહેવું છે કે દરેક ચૂંટણીના સમીકરણો અલગ હોય છે અને તેમને મતદારોને વહેલી સવારથી જ મતદાન કરવા માટે પણ અપીલ કરી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પોતાના ગામ બિયોક ખાતે મતદાન કરશે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વતન અબાસણામાં મતદાન કરશે, તો કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત તથા અપક્ષ ઉમેદવાર માવજી પટેલ થરાદના મતદાર હોવાથી પોતાનો મત નહીં આપી શકે। આ સાથે જેવી રીતે આપણે જોયું, ગુલાબસિંહ સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો। આ મતદાનની પ્રક્રિયા વહેલી સવારથી ચાલુ થઈ છે અને તેમણે પોતાના જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। મતદાનની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ તેઓએ ધરણીધર ધામમાં ભગવાનના દર્શન કર્યા હતા અને સાથે જ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ વખતે પણ કોંગ્રેસ હેટ્રિક મારશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો। તો બીજી તરફ વાત કરીએ સ્વરૂપજીની, કે જેઓ ભાજપના ઉમેદવાર છે, તેઓએ પણ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। આમ જણાવી દઈએ, અત્યાર સુધીમાં એક વખત ભાજપે આ બેઠકને કબજે કરી છે 2012માં, જ્યારે 2017 અને 2022માં કોંગ્રેસે આ બેઠકને કબજે કરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર અમારી સાથે સીધા અહીંયા જોડાયેલા છે। કિશોર, આપ ક્યાં ઉપસ્થિત છો? કેવો મતદાનનો માહોલ છે? અત્યારે સરેરાશના આંકડા આવી રહ્યા છે, 5%ની આસપાસ મતદાન થયું હોવાનો અત્યારે આપણી પાસે આંકડો છે।
અત્યારે હું વાવ તાલુકાના ભાખરી ગામમાં છું. મહત્વના સમાચાર આપી દઉં કે ભાખરી ગામમાં ઈવીએમ ખોટવાયું છે. ઈવીએમ ખોટવાતાની સાથે જ લોકો અટવાયા છે. 140 મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું અને તે બાદ ઈવીએમ ખોટવાયું હતું. અને મહત્વની વાત તો એ છે કે વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે 1 બીયુ અને 4 વીવીપેટ મશીન જે ખોટવાયા છે અને જ્યાં પણ આ મશીનો ખોટવાયા છે ત્યાં તાત્કાલિક ટીમો પણ પહોંચી રહી છે. અત્યારે આ ભાખરી ગામના આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે મોટી સંખ્યાની અંદર અહીંયા લોકો આપ જોઈ શકો છો કે લાઈનમાં લાગેલા છે અને જે ઈવીએમ ખોટવાયું હતું તેને લઈને લોકોની અંદર રોષનો માહોલ પણ છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વહેલી સવારથી જ લોકો પોતાનો મતાધિકાર આપવા માટે, પોતાનો મત આપવા માટે લાઈનોમાં લાગ્યા હતા અને આ જે ભાખરી ગામ ખાતે આવેલું ઈવીએમ ખોટવાયું હતું અને ઈવીએમ ખોટવાતાની સાથે લોકો જે છે તે નિરાશ અત્યારે જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ અત્યારે જોઈ શકો છો કે બેઠી છે અને મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે લાઈનમાં લાગેલા છે. આ એવું મતદાન મથક છે કે જેમાં વહેલી સવારથી જ મતદારો છે પોતાનો મત આપવા માટે પહોંચી ગયા છે, પરંતુ આ ઈવીએમ ખોટવાતાની સાથે જ જે મતદારો છે તેમને નિરાશ થવું પડી રહ્યું છે. વાવ વિધાનસભા જે બેઠક છે તેમાં જે બૂથો છે તેમાં 1 બીયુ તેમજ 4 વીવીપેટ મશીનો પણ ખોટવાયા છે. આમ 4 જે બૂથો છે વાવ વિધાનસભાના ત્યાં મતદારો અત્યારે નિરાશ જોવા મળી રહ્યા છે. 9 વાગ્યા સુધીના જો આંકડાની વાત કરીએ તો 5% જેટલું મતદાન અત્યારે નોંધાયું છે અને મહત્વની વાત તો એ છે કે મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી જ લોકો મતદાન મથક સુધી આવી રહ્યા છે અને લોકોમાં પેટા ચૂંટણી હોવા છતાં પણ લોકોમાં ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. કિશોર, એક બાજુ ઉત્સાહ છે અને ઉત્સાહ સાથે લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે, પણ અહીંયા ઈવીએમ ખોટવાયું છે એટલે ક્યાંક આની અસર મતદારો પર પડશે. મતદારો નિરાશ થશે કારણ કે આટલી વારથી જો તેઓ લાઈનમાં ઉભા હોય અને મતદાન કરવા ન મળતું હોય ઈવીએમ ખોટવાયાના કારણે, તો આ બીજા જે મતદારો કદાચ આવતા હશે એની ટકાવારીમાં આની અસર પડી શકે તેવું લાગી રહ્યું છે. ચોક્કસથી આજે ઈવીએમ ખોટવાતા મતદારો નિરાશ છે, પરંતુ મતદારો પોતાના ઘર તરફ પરત નથી જઈ રહ્યા. પોતે અહીંયા જ બેઠા છે. અત્યારે પણ મોટી સંખ્યાની અંદર આપ જોઈ શકો છો તે પ્રમાણે મહિલાઓ અહીંયા બેઠી છે, પુરુષો લાઈનમાં લાગેલા છે. લાંબી એવી લાઈનો લાગી છે, પરંતુ વહીવટી તંત્રની જે 2 ટીમો છે તે અત્યારે ટૂંક સમયમાં પહોંચી રહી છે અને થોડી જ વારની અંદર આ જે ઈવીએમ ખોટવાયો છે તેને શરૂ પણ કરી દેવાશે અને મતદારો છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ પણ કરી શકશે. જી કિશોર, એકવાર આ જ વાત અંગે મતદારો સાથે પણ વાત કરો. અત્યારે જે રીતે ઈવીએમ ખોટવાયું છે તેને લઈને તેઓનું શું કહેવું છે? ઘણા બધા યુવાનો પણ છે જે મતદાન કરવા માટે આવ્યા છે, તેઓની સાથે પણ વાતચીત કરીએ એકવાર. શું કહેશો? ઈવીએમ ખોટવાયું છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો પડી રહી છે, પણ ટાયર રિપેર કરવા માણસો ટાયર ટીમ આવી છે એટલે હમણાં ચાલુ થઈ જશે. કેટલા વાગ્યા ઈવીએમ ખોટવાયું હતું અને કેટલા સમયથી આપ લાઈનમાં છો? અડધા કલાક જેવો છે, કલાક જેવો ટાઈમ છે, પણ માણસો આવી ગયા છે, હમણાં રિપેર થઈ જશે. કેટલા મતો પડ્યા હતા અને પછી આ ખોટવાયું? 140 મતો પડ્યા હતા અને પછી ફોરવાની 140 મતો પડ્યા હતા અને આ ઈવીએમ ખોટવાયું હતું. કાકા શું કહેશો? કેટલી વારથી લાઈનમાં છો? 2 કલાકથી પાછા લાઈન પાછળ મારે બી કામ હોય કે ખેતરે બીજે જવાનું બધું બંધ કરી નાખો. શું કહેશો કાકા? શું કહેશો? લાઈનમાં લાગ્યા છો, કેટલા સમયથી બંધ? 2 કલાક લાઈનમાં બેઠા ગરીબી શું થાય? શું કહેશો કાકા? કેટલા સમયથી આપ લાઈનમાં લાગ્યા છો, કેટલી મુશ્કેલીઓ પડી રહી છે? મજૂરીઓ ત્યાં ગોતી મળતું 1000 રૂપિયા દે તો ત્યાં મજૂરીઓ નથી આવતો. અત્યારે ખોટી થાય 2 કલાક જયારે ત્યારે આ વોર્ડમાં આવું જ બને છે. કાયમી આ મશીનોની આવી છે કાયમી માટેની. જયારે વોટિંગ નું હોય ને ત્યારે આ પેલા વોર્ડમાં જ આવો બને છે. કેટલા લોકો અત્યારે લાઈનમાં લાગેલા છે? કેટલા લોકો છે? 300 લોકો લાઈનમાં વળગ્યા છે અત્યારે. શું કહેશો? વાવ વિધાનસભાના મતદાન વિભાગ મતદાન મથક નંબર 57-322 મતદાન મથક નું નામ ભાખરી 1 અને વારંવાર આ ઈવીએમ ગણો ને ઈવીએમ નંબર 1 ભાખરી 1 મથકમાં વારંવાર આવો ઘોટાળો થાય છે. ઈવીએમ હેડતું નથી. 2 કલાકથી 200-300 લોકો લાઈનમાં ઉભો છે, પણ મતદાન 2 કલાક ટાઈમ બગાડી અને ત્યાં ઉભા છે. અત્યારે શિયાળુ સિઝન, પાવાની સિઝન છે, 700-800 રૂપિયા જેતો મજૂરી મળતું નથી, તો મતદાન કરવા અત્યારે ઈવીએમ ચાલતું જ નથી. તે માટે લોકો રોષ ઠાલવે છે. કોઈ અધિકારીઓ આવ્યા ઈવીએમ ને રિપેર કરવા? કોઈ અધિકારી રિપેર કરવા કોઈ આવ્યું નથી, કોઈ સ્થળ ઉપર આવ્યું નથી. તે તાત્કાલિક આવે એવી અમારી શુભેચ્છા.
લોકો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક અહીંયા આ ઈવીએમ ને બદલવામાં આવે, શરૂ કરવામાં આવે, અને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યારે સિઝન ચાલી રહી છે, કામ ધંધા છોડીને લોકો મતદાન કરવા માટે વહેલી સવારથી આવ્યા છે, ત્યારે લાંબી લાઈનોમાં લાગવું પડી રહ્યું છે. અત્યારે પણ 150 જેટલા મતદારો છે તે લાઈનમાં લાગેલા છે અને ઈવીએમ બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જી બિલકુલ, કહી શકાય કિશોર કે અડધો કલાક ઉપરના સમયથી જો ઈવીએમ ખોટવાયેલું હોય, સારી વાત છે કે હજી મતદારો અહીંયા હાજર છે લાઈનમાં, હજી પણ તેઓ ઊભા છે, પણ જો હજી પણ થોડો વધારે સમય જશે તો આ મતદારોની સંખ્યા કદાચ ઘટી જશે અને જે નવા મતદારો જ્યાં સુધી અહીંયા પહોંચ્યા નથી, જે આવતા હશે એ લોકો પણ ક્યાંક અટકી જશે જો વારંવાર અહીંયા આ જ પ્રકારની તકલીફ ઊભી થતી હોય તો. ચોક્કસથી જે મતદારોનો જો માનીએ તો વારંવાર આ ઈવીએમ ખોટવાતા હોય છે આ ભાખરી ગામની અંદર, અને અત્યારે જે એક ઈવીએમ ચાલુ છે ત્યારે એક ઈવીએમ ખોટવાયો છે. આમ આ જે બૂથનું ઈવીએમ ખોટવાતા મુશ્કેલીનો સામનો પણ જે છે તે લોકો કરી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે વહેલી સવારથી કામ ધંધા છોડીને લોકો આવ્યા છે, રોષ પણ વહીવટી તંત્ર પર ઠાલવી રહ્યા છે, પરંતુ લોકો હજી સુધી પોતાના ઘરે પરત નથી જઈ રહ્યા, કારણ કે આ પેટા ચૂંટણી હોવા છતાં લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે વાવ વિધાનસભાની જે પેટા ચૂંટણી ચાલી રહી છે તેમાં એક જે બીયુ મશીન અને 4 વીવીપીએટ જે મશીનો છે તે મશીનો ખોટવાયા છે, અને આમ 5 જેટલા બૂથો પર આ મશીનો ખોટવાતા અત્યારે જે છે મુશ્કેલીનો સામનો મતદારો કરી રહ્યા છે, પરંતુ મતદારો પોતાના ઘરે નથી ફરી રહ્યા અને મતદાન કરવા માટે અત્યારે પણ ઉત્સુક છે અને અત્યારે પણ લાઈનમાં લાગેલા છે. જી બિલકુલ કિશોર, આપ જોડાયેલા રહેજો, વધુ માહિતી પણ આપણી પાસેથી મેળવતા આવીશું. અત્યારે હાલ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, સરેરાશ 5% જેટલું મતદાન થયું છે અને અત્યારે જે મતદાન મથકની તસવીરો બતાવી કે જ્યાં ઈવીએમ અત્યારે ખોટવાયું છે. અને મતદાન એટલે મહાદાન. દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં અમે જ્યારે પ્રવાસ કર્યો ગામે ગામનો, ત્યારે ગામ લોકોએ 18 આલમે ખૂબ આશીર્વાદ આપ્યા છે, અને આશીર્વાદ થકી આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો 18 આલમનો નિર્ણય છે, અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બન. વિધાનસભાની પેટા ચૂંટણી છે ને પેટા ચૂંટણીનું આજે મતદાન છે, ને મતદાનને લઈ અને ભારે ઉત્સાહ જે છે તે વહેલી સવારથી જ મતદારોની અંદર જોવા મળી રહ્યો છે. ગેનીબેન ઠાકોર સાંસદ બનતાની સાથે આ વાવ વિધાનસભાની જે બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ રહી છે, ને વહેલી સવારથી જ આ મતદારો જે છે તે મતદાન કરવા પહોંચ્યા છે. એક નહીં બે નહીં, પરંતુ લાંબી કતારો વહેલી સવારથી જ જોવા મળી રહી છે, અને મતદાન કેન્દ્રો ઉપર આ જ પ્રકારની ભારે ભીડ જે છે તે જોવા મળી છે. મહત્વનું એ છે કે સવારમાં 7 વાગ્યાથી લઈ 6 વાગ્યા સુધીનું મતદાન જે છે તે યોજાશે. કુલ 192 મતદાન મથક કેન્દ્રો ઉપર 321 મતદાન મથક ઉપર આ મતદાન જે છે તે યોજાવાનું છે. મતદાન મથકની વાત કરવામાં આવે તો 3,10,000 જેટલા મતદારો જે છે તે મતનો ઉપયોગ જે છે તે મતાધિકારનો ઉપયોગ કરશે, અને 10 જેટલા જે ઉમેદવારો જે છે તેમનું ભાવિ જે છે તે આજે મતદાનની અંદર શીલ થશે. હવે જોવાનું એ રહે છે કે 23 તારીખે કોનું ભલ્લું પારે રહેશે અને કોનું ભલ્લું જે છે તે નમે છે, પરંતુ અત્યારે હાલ મતદારોનો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે, અને મતદારોનો ઉત્સાહ જોતા એ જ લાગી રહ્યું છે કે જે ચૂંટણી જે છે તે રસપ્રદ બને તો નવાય નહીં. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વાવ. સરહદી વિસ્તારની અંદર વહેલી સવારથી મતદારોની અંદર પણ અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદારો જે છે તે મતદાન કરતા હોય છે. આમ તો ગામડાનો મતદાન જે છે હેતવી સાણો મતદાર તરીકે ઓળખાતો હોય છે, અને એ જ પરંપરા, એ જ પ્રક્રિયા જે છે તે જોવા મળી રહી છે. વહેલી સવારથી લાઈનો જ પુરવાર કરે છે કે મતદાન પ્રત્યેની કેટલી જાગૃતતા છે, તેમના મુદ્દાઓ પ્રત્યે કેટલા સભાન છે, અને એ જ વસ્તુ દર્શાવતા લોકો જે છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે. તો આ સાથે જ અમારી સાથે સંવાદદાતા કિશોર પણ અહીંયા જોડાયેલા છે. મતદાન મથક ઉપર મોટી સંખ્યામાં મતદારો આવી રહ્યા છે મતદાન કરવા માટે, અને કહી શકાય વહેલી સવારથી જ તમામ લોકો અત્યારે મતદાન કરવા માટે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. મહિલાઓ પણ પહોંચી રહી છે મોટી સંખ્યામાં. કિશોર, કેવો માહોલ છે? મતદારો શું કહી રહ્યા છે અને વહેલી સવારથી આવી રહ્યા છે? સરેરાશ કેટલી ટકાવારી સામે આવી રહી છે?
અત્યાર સુધી જે ટકાવારી સામે આવી છે 5% જેટલું મતદાન થયું છે વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાવ વિધાનસભાની આ પેટા ચૂંટણી છે, પરંતુ પેટા ચૂંટણીઓમાં જે છે તે મતદારો નિરાશ જોવા મળતા હોય છે. પરંતુ આ પેટા ચૂંટણી પર ત્રિપાંખીયો જંગ છે. એના ત્રિપાંખીયો જંગને લીધે જે મતદારો છે વહેલી સવારથી જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. લાંબી લાઈનો પણ મતદારોને જોવા મળી રહી છે. અત્યારે હું ભાખરી ગામના બૂથ નંબર 2 માં જે છું ત્યાં મતદાન અત્યારે ચાલુ છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી જ મતદારો જે છે અત્યારે જોવા મળી રહ્યા છે અને મતદારો અત્યારે શાંતિસર લાઈનમાં જોવા મળી રહ્યા છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અત્યારે જોવા મળી રહ્યો છે. 1900 જેટલા પોલીસ કર્મીઓ પણ આ સમગ્ર મતદાન પ્રક્રિયામાં અત્યારે લાગેલા છે અને જે મતદારો છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે. વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી છે. શાંતિપૂર્ણ રીતે જે મતદાન છે તે અત્યારે ચાલી રહ્યું છે. ક્યાંક ઈવીએમ ખોટવાના જે સામે આવ્યા સમાચારો સામે આવ્યા છે તો સમગ્ર 2 કલાક દરમિયાન જે મતદાન થયું છે 2 કલાકથી લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે. હજી સુધી કોઈ બનાવના સમાચાર સામે આવ્યા નથી. જે ત્રિપાંખીયો જે જંગ છે આ વાવ વિધાનસભા બેઠક પર તેને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ભાજપના સ્વરૂપજી ઠાકોર દ્વારા વિયોગ ખાતે મતદાન કરવામાં આવ્યું હતું, જ્યારે કોંગ્રેસના જે ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત જે તે ઉપરાંત અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ છે તેમના બંનેના જે મતો છે તે થરાદ ખાતે છે. તેથી તેઓ પોતાને વિસ્તારમાં વાવ વિધાનસભામાં તેઓ મત કરી નથી શકતા. અત્યારે આપ જે પ્રમાણે જુઓ છો મતદારોમાં અનેરો ઉત્સાહ છે. ખાસ કરીને મહિલાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના કામ ધંધા જે છોડીને જે છે તે અત્યારે કામ ધંધા છોડીને જે છે તે મતદાન કરવા માટે પણ આવી રહ્યા છે. આપણે વાત કરીશું જે મતદારો છે તે મતદારો જોડે. શું કહેશો, વહેલી સવારથી આપ લાઈનમાં લાગ્યા છો, કેટલો ઉત્સાહનો માહોલ છે? બહુ સારો માહોલ છે. ગામમાં મતદાન થઈ રહ્યું છે. બધા શાંતિપૂર્વક લાઈનમાં જોડાયેલા છે. કેવા ધારાસભ્યની જરૂર છે જે વાવ વિસ્તારનો જે વિકાસ કરી શકે? ધારાસભ્ય આ વખતે ત્રણે સારા જ છે. કોઈ એવું છે નહીં. બધા લોકો પોતપોતાની વિચારધારા પ્રમાણે મતદાન કરશે એવી આશા છે. જી બિલકુલ કિશોર, વધુ માહિતી પર આપણી પાસેથી મેળવતા રહીશું. અત્યારે વાવથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. મોટી સંખ્યામાં મતદારો પહોંચ્યા છે મતદાન કરવા માટે. અને હવે વાત કરીશું સ્વાર્થ માટે સેવાની. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા વિવાદનો મામલો. ગુજરાત મેડિકલ કાઉન્સિલે હોસ્પિટલને ફટકારી છે હાલ નોટિસ. જરૂરી તમામ દસ્તાવેજોની સાથે 7 દિવસમાં સમગ્ર મામલે ખુલાસો કરવાનો પણ આદેશ આપી દીધો છે. ખૂબ જ ગંભીર અને મોટી બેદરકારી જે સામે આવી હતી ખ્યાતિ હોસ્પિટલની અને આખો જે વિવાદ સામે આવ્યો હતો જેના પગલે ગુજરાત મેડિકલ કાઉન્સિલે હોસ્પિટલને નોટિસ ફટકારી છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે હાલ નોટિસ ફટકારી છે. 7 દિવસની અંદર સમગ્ર મામલે ખુલાસો રજૂ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. જરૂરી તમામ દસ્તાવેજોની સાથે 7 દિવસની અંદર ખુલાસો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા વિવાદ મામલે હાલ લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડનો જે મામલો સામે આવ્યો હતો, સમગ્ર મામલે પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ પણ શરૂ કરી છે. બંને દર્દીઓના મૃતદેહને અસારવા સિવિલમાં મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ અને તજજ્ઞની સલાહ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એન્જિયોપ્લાસ્ટી બાદ 2 દર્દીઓના મોતનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ બેઠક યોજશે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે તેઓ બેઠક યોજશે. ખ્યાતિ હોસ્પિટલે બેદરકારીની માઝા મૂકી દીધી છે. એક એવો ખુલાસો થયો છે જેમાં દર્દીની સાથે આવેલા વ્યક્તિનું ઓપરેશન કરી નાખ્યું. વાત રમેશભાઈ પટેલની છે. રમેશભાઈ તેઓની પત્નીની સાથે આવ્યા હતા. પત્નીને હૃદયની તકલીફ હતી, જ્યારે રમેશભાઈને પથરીની સમસ્યા હતી. પત્નીનું ઓપરેશન થાય તે પહેલા જ તબીબોએ કોઈ જાણ વગર રમેશભાઈને સ્ટેન્ટ મૂકી દીધું.
તેમને કંઈ લેવા દેવા જ ન હતા. પત્ની સાથે પતિનું પણ ઓપરેશન કરી નાખવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. હોસ્પિટલમાં જે રીતે હાર્ટની બીમારીને લઈને અને કેમ્પ કરીને અને જે ઓપરેશન કરવામાં આવ્યા છે, જેમાં 2 લોકોના મોત બાદ વિવાદ ઊભો થયો છે, ત્યારે એક રમેશભાઈ છે કે જેમને ઓપરેશન એમને કંઈ લેવા દેવા નહોતું, તેમ છતાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હોય તે પ્રકારનું તેમનું કહેવું છે. શું નામ છે આપનું? રમેશભાઈ પ્રાણદાસ પટેલ. શું કીધું તમે કેમ અહીંયા આવ્યા હતા? પત્ની માટે આવ્યા હતા સાહેબ. પત્ની માટે આવ્યા હતા, મારી સાથે જ આવ્યા હતા. એટલે કીધું આની સાથે આવો પાછળથી હાથ લઈ લો. વાત કરું તો કે થઈ જશે. તમે તમારા વાઈફને બતાવવા માટે આવ્યા હતા? હા, એના હારે જ આવ્યા. એમની તો કોઈ તકલીફ ઓકે, પછી તો તમને શું કરી દીધું અત્યારે આ કાર્ય? પૈસા સીધો બે કાર્ય લો એનો રિપોર્ટ કરાવે, પછી સીટી સ્કેન કરે અને બધું બેકની કાઢીને સીધું પર આમ લઈ જાય છે. એવું જાવ તો સ્કેન નાખી દીધું. શું નામ છે આપનું? તમે કોની જોડે આવ્યા હતા? શું થઈ આખું બનાવો? એટલે મારું જ બતાવવા માટે આવ્યા તો મારા ઘરવાળા તો મારી સાથે જ આવ્યા હતા, પણ એમને એમ કીધું મારું એમ કહું હતું એટલે કે એમ કે મારું પથરીનું બતાવી દઉં. તો એમને પથરીનું ચેકઅપ કરાવવાનું હતું. એમાં એમને લઈ જઈને અને કે નળીઓ બ્લોક્સ કરીને સ્ટેન્ડ મૂકી દીધી. નકર તકલીફ તો મારા જ હતી હૃદયની. એમને તો આગળ કેમ્પમાં તો કોઈ બતાવ્યું નથી, તો ખાલી સાથે જ આવ્યા હતા. બિલકુલ, તો કેમ્પ લાગ્યો હતો ત્યારે રમેશભાઈને કોઈ તકલીફ નહોતી, પરંતુ અહીંયા આગળ તેમને પણ સ્ટેન્ડ મૂકી દેવાની વાત સામે આવી રહી છે. ખૂબ જ મોટો કૌભાંડ થઈ રહ્યો હોય એ પ્રકારની ઘટના પણ સામે આવી રહી છે. કેમેરામેન અનિલ શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ. વાવમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને તેને લઈને જ એક અન્ય મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. વાવમાં ચૂંટણી અત્યાર સુધીમાં 14.25% મતદાન થયું હોવાનો આંકડો અત્યારે સામે આવી રહ્યો છે. સવારે 7 વાગ્યાથી અત્યાર સુધીમાં 14.25% મતદાન થયું છે. મતદારોનો ઉત્સાહ જ અહીંયા જોવા મળી રહ્યો છે. સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની ભારે કતારો જોવા મળી રહી છે અને આ એ જ ટકાવારી પુરવાર કરી રહી છે. વાવ બેઠક ઉપર મતદાનની પ્રક્રિયા જે ચાલી રહી છે, અભૂતપૂર્વ ઉત્સાહ લોકોનો જોવા મળી રહ્યો છે. અને હવે વાત કરીશું લીલી પરિક્રમાની. જૂનાગઢની લીલી પરિક્રમામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. ગિરનાર અભયારણ્યના 36 કિલોમીટરની યાત્રામાં ઠેર ઠેર 100થી વધુ અન્ય ક્ષેત્રો ધમધમી રહ્યા છે, જે 5 દિવસ સુધી અહીંયા આવતા લાખો ભાવિકોને ગરમા ગરમ નાસ્તાથી લઈને ભાવતા ભોજન કરાવે છે. ત્યારે ગિરનાર અભયારણ્યમાં અતિ દુર્ગમ એવા રસ્તાઓ પર અન્ય ક્ષેત્રના સંચાલકો તેમજ તેઓની સાથે આવેલા સેવાભાવીઓ યાત્રાળુઓને ગમતું ભોજન કરાવી રહ્યા છે. સવારે જલેબી, ગાંઠિયા સહિતનો નાસ્તો તેમજ બપોરે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. યાત્રાળુઓ અન્ય ક્ષેત્રનો પ્રસાદ લઈ પોતાની યાત્રા આગળ ધપાવે છે. 55 ડબ્બા ચોખ્ખું ઘી આપણે આવે છે. 110 થી 15-20 ડબ્બા આપણે તેલ વાપરવામાં આવે છે. 50 ગુણી બટેટાની આવે છે. 100 મણ ખીચડીના ભાત ને ભાતના ચોખા ને ખીચડી ને બધું થઈ 100 મણ ઉપર જોઈશે. લીલોતરી બધું અમારે આવે છે. વટાણા હોય, આમાં બધું મિષ્ટાન. 2 થી 2.5 લાખ માણા 5 દિવસની અંદર અમારે ખોડિયાર રાસ મંડળમાં પ્રસાદ લે છે. 2016 ચાલુ 8 વર્ષ થયા અમે આ કેમ્પ ચલાવીએ છીએ અને આ હરિભક્તો ભાવિકો બધા અહીંયા છૂટતા જાય એને બહુ જ મજા આવે છે. અહીંયા કેવું આપો છો સવારમાં ગરમ જલેબી, ગરમ ગાંઠિયા, ગરમ ચા, મરચા, ગરમા ગરમ જ, ઠંડુ કોઈને આપવાનું જ નથી. ગરમા ગરમ જ બધાને આપીએ છીએ. આમ બહુ મસ્ત લાગે છે એટલે બધાને આમ મોજ ને બધા જમતા જાય છે. બધા દિલ્હીમાં યુએનબી સ્પર્ધા યોજાઈ, જેમાં અમદાવાદના શ્વેતા દેસાઈ સેકન્ડ રનરઅપ રહ્યા. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ બાદ પરત ફરેલા શ્વેતા દેસાઈનું અમદાવાદ એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શ્વેતા દેસાઈએ જણાવ્યું કે આ સ્પર્ધામાં 65 લોકોએ ભાગ લીધો હતો, જેમાં મિસ, મિસિસ, એમએસ અને એલિટ એમ 4 કેટેગરી રાખવામાં આવી હતી. શ્વેતા દેસાઈ એમએસ કેટેગરીમાં સેકન્ડ રનરઅપ રહ્યા છે. આ સ્પર્ધાના ફાઉન્ડર ઉર્મિમાલા બરુઆ છે. ત્યારે શ્વેતા દેસાઈએ તેમનો પણ ખૂબ જ આભાર માન્યો. આગામી સમયમાં તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ ભાગ લેવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. 65 કન્ટેસ્ટન્ટ હતા અને આ કોમ્પિટિશન દિલ્હીમાં હતી. એના ફાઉન્ડર ઉર્મિમાલા બરુઆ છે. આઈ એમ વેરી થેન્કફુલ ટુ હર. શી હેઝ ગિવન અ પ્લેટફોર્મ ટુ ધ એવરીબડી. 4 કેટેગરીઓ હતી, મિસ, મિસિસ, એમએસ અને એલિટ. મારી એમએસ કેટેગરી હતી, એમાં મને આઈ હેવ ગોટ ધ સેકન્ડ રનર અપ. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર.